હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું વાર્ષિક પરીક્ષાનું 2025નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વાર્ષિક વ્યવસ્થા ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું નવા માળખા પ્રમાણે, બરાબર, જે આપને ખ્યાલ છે કે વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો છે, 16 ગુણના છે, તો એ પ્રમાણે સરસ મજાનું આ પેપર છે। તો લઈએ સાચો વિકલ્પમાં, ધંધાની કાર્યક્ષમતાનો સાચો માપદંડ કયો છે? તો કે નફો। વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? 49%। સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? દરિયાઈ વીમો। આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંચ પ્રમાણે વ્યવહાર કરે છે, બેચ પ્રમાણે, એનઈએફટી। ધંધાકીય એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? આઉટસોર્સિંગ। કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ગ્રાહકથી ગ્રાહક। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે સરસ મજાની તૈયારી કરવી છે, તો પેપર સેટ। તો હા વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટ, ગુજરાતી, ઇકો, ઇંગ્લિશ, સ્ટેટિસ્ટિક, બીએ, એસપીસીસી ના કુલ 25 થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે, બરાબર। ક્યાંથી મળશે સર? બહુ સરસ। અને હા, આર્ટ્સના પણ સરસ મજાના પેપર સેટ છે, જે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ પેપર શીટ મેળવી લેજો। અને સરકાર દ્વારા જે એકમ કસોટી લેવામાં આવે છે, બરાબર, તો એનો પેપર તમને એક્ઝામ પેપરમાંથી ફ્રીમાં મળી જશે। અને હા, તમે જે પેપર અમને મોકલો છો, બરાબર, પીડીએફ સ્વરૂપે, તો એ પણ અહીંથી તમને ફ્રીમાં મળી જશે। ચાલો, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? વૈયક્તિક માલિકી। જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે ઐચ્છિક ભાગીદારી। કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? આવેદનપત્ર। કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં આવી ગયો ને? આવેદનપત્ર। ચાલો, બે વાર થઈ ગયો, ઠીક। નીચેનામાંથી, જો આમાં મિત્રો કોઈ ટાઈપિંગમાં ભૂલ હોઈ શકે, બરોબર, તો આપણે એવું નથી કે આપણે કોઈને ખોટું શીખવાડવાનો ઈરાદો, બરાબર, કદાચ હોઈ શકે। નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? ખાતાકીય સંચાલન। કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડ અવેજ સિવાય આપી શકાય? સ્વેટ ઇક્વિટી શેર। એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહેવાય? શોપિંગ મોલ। કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? નિકાસ વેપાર। એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર। કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે? જે કંપનીનો વાર્ષિક ઉઠલો ₹1000 કરોડ હોય। વિભાગ બી, 1 ગુણના મિત્રો, 8 સવાલ। વેપાર એટલે શું? તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર। વીમો એટલે શું? તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં બદલામાં વીમો ઉતારનાર પાસેથી નક્કી કરેલા જોખમથી થતા નુકસાન સામે નક્કી કરેલી ગણતરી અનુસાર નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન પ્રાપ્ત કરે છે। C2C વેબસાઇટ ખાસિયત શું છે? તો કોઈ પણ મધ્યસ્થી વગર ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા C2C વેબસાઇટ દ્વારા પ્રાપ્ત થાય છે, ઓનલાઈન। હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત। સહકારી મંડળીનો અર્થ આપો। સમાન આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલ વ્યક્તિઓનું સંગઠન એટલે સહકારી મંડળી। સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય? 51%। વિદેશ વેપારનો અર્થ આપો। જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ અન્ય કોઈ દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર કહે છે। નિકાસ એટલે શું? જ્યારે ભારતમાંથી વિદેશમાં માલ કે સેવા અન્ય દેશમાં મોકલવામાં આવે ત્યારે માલ કે સેવાની નિકાસ કરી શકાય। વિભાગ સી મિત્રો, 2 ગુણના આપણે 9 પ્રશ્નો લખવાના છે 12માંથી। ટેકનોલોજીમાં થતો ફેરફાર કઈ રીતે ધંધાકીય જોખમ કામ ગણાય?
સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો, ટપાલ ખાતાની અન્ય આનુષંગિક સેવાઓ દર્શાવો, આંતર બેન્કિંગ વ્યવહાર શા માટે કરવામાં આવે છે, IFSC કોડ વિશે ટૂંકમાં માહિતી આપો, ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો, વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો, સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે, ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો, વેપારી એલચીનું ભરતીઓ કોને કહેવાય, શિપિંગ ઓર્ડર એટલે શું, કર્મચારીના વેતનના સંદર્ભમાં ધંધાકીય એકમની મુખ્ય સામાજિક જવાબદારી કઈ છે. વિભાગ ડી, 9માંથી કોઈ પણ 6 સવાલના જવાબ લખવાના છે, 3 ગુણ. તો મિત્રો અહીંયા તમને એક CBQ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે, એમાંથી પેરેગ્રાફ પરથી તમારે 3 પ્રશ્નો પૂછ્યા છે અને તમારે 3 જવાબ આપવાના છે જે આમાંથી રિલેટેડ હોય છે. બરાબર, એ રીતનો 38મો સવાલ પણ સેમ એ જ રીતે છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? ટૂંકનોંધ લખો, વ્યવહારોની સલામતી અને સુરક્ષા. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો ઉદાહરણ સહિત સમજાવો. બરાબર, આ બધા મોસ્ટ આઈએમપી છે. સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો. આંતરિક વેપાર એ કુદરતની કૃપા છે, સમજાવો. ત્યાર પછી CBQ પ્રકારનો પ્રશ્ન છે, નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત સમજાવો. વિભાગી 5 ગુણના મિત્રો 4 સવાલ લખવાના થશે. બરાબર, આ પણ મિત્રો એ જ રીતનો પ્રશ્ન છે. પ્રશ્ન પૂછ્યો છે એ રીતે, તો એમાં જે મેઇન મુદ્દો છે તમારે દર્શાવવાનો છે. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. બરાબર, ત્યાર પછી ઈ-કોમર્સ વિશે અહીંયા માહિતી આપણે આપવાની છે. કંપની સ્વરૂપની મર્યાદાઓ જણાવો. જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો. મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. બરાબર, તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશનની વાત કરી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. બધાને ઓલ ધ બેસ્ટ કહીએ છીએ. તો પેપર સેટ જે મિત્રોને લેવો હોય, બરાબર, તો એ વહેલી તકે એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.